કોઈ તમને પૂછે કે હિન્દુ, જૈન અને બુદ્ધમાં ફરક શું? ફરક જાણવો જોઈએ. ફરક વિરોધ માટે નથી, ફરક આપણે અંતર લડવા માટે નથી જાણતા, નોલેજ હોવું જોઈએ, જેથી આપણે કોઈ વસ્તુનું મૂલ્યાંકન પ્રોપર કરી શકીએ. સાચું ખોટું કાંઈ નથી, મેં ગઈકાલે કીધું, અનેકાંતમાં કોઈ વસ્તુ ખોટી નથી, બરાબર. પણ ફરક શું છે? ઓકે, હવે હું જ્યારે હિન્દુ ધર્મ કહું એટલે વૈદિક સમજી લેવાનું, બરાબર. વૈદિક, જૈન અને બૌદ્ધ. વૈદિક શું માને છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એક સિમ્પલ વાક્યમાં ફિલોસોફી હિન્દુની, બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. જગન, જગન એટલે જગત, સંસ્કૃતમાં જગન ન અડધો, જગન મિથ્યા. બ્રહ્મ સત્ય, જે બ્રહ્મ છે, પરમ તત્વ છે, એ જ સત્ય છે. બાકી આ જગત જે તમને દેખાઈ રહ્યું છે એ શું છે? મિથ્યા. ઇંગ્લિશનો વર્ડ બોલો, ઇલ્યુઝન. ભ્રમ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. મિથ્યા એટલે ભ્રમ. દેખાય છે પણ એવું છે નહીં, દેખાય છે પણ એવું છે નહીં, અને શું કહેવાય ઇંગ્લિશમાં? ઇલ્યુઝન. ક્ષિતિજ જમીનને અડે છે, ખરેખર અડે છે? ક્યાં અડે છે? આ શું છે? ઇલ્યુઝન. આ એક્ઝામ્પલ આપ્યું. જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધુમાડો હોય, આ તર્કશાસ્ત્ર કે છે. પણ એવું પણ બને કે અગ્નિ હોય ધુમાડો ના હોય, ઇલ્યુઝન. ઇલ્યુઝન હોય. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હું 8મા માળેથી ઉતરતો હતો, એક બિલ્ડિંગમાં 8મા માળેથી ઉતરતો હતો, તો નીચે પહેલા માળે મને 25 પૈસાનો સિક્કો દેખાણો. 25 પૈસાનો સિક્કો નીચે પડ્યો. બહુ વર્ષો પહેલા મને થયું વાવ, 25 પૈસા નીચે સિક્કો. ત્યારે 25 પૈસામાં 2 ટાઈમની કાકડી ખાઈ લેતા. એટલે ઉપર મને થયું કે કોઈ જોઈ લે એના પેલા ઉતરી જાવ. સીધો ઉતરે, 3જા માળે આવ્યો તો 25 પૈસાના 50 પૈસા દેખાણા. સિક્કો મોટો થઈ ગયો, ડિસ્ટન્સ ઘટ્યું ને. મને કે વાવ, તો 50 પૈસા છે, હવે છોડાય નહીં. હાવ નીચે આવ્યો પેલા માળે તો જોયું તો 1 રૂપિયાનો સિક્કો. મેં કીધું વાવ, આ તો રૂપિયાનો સિક્કો છે. અને આ એકદમ એમ થોડું હવે સૂર્યાસ્ત થઈ ગયું, તો આમ અંધારામાં જરાક સિક્કો દેખાતો હતો. જેવું ઝપટ લઈને હાથમાં લેવા ગયો, કેરોસીનનું ઢાંકણું હતું. ઇલ્યુઝન. આપણી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે, આ ઇલ્યુઝન છે. હું તમને ઇલ્યુઝન સમજાવી રહ્યો છું. તો બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. જે દેખાઈ રહ્યું છે ને બધું શું છે? ઇલ્યુઝન છે, મિથ્યા છે, ભ્રમ છે. એટલે આ બધું દેખાય છે એ સ્વપ્ન સમાન છે. સ્વપ્ન, જ્યારે સ્વપ્ન આવે ત્યારે સ્વપ્ન કેવું લાગે? સાચું લાગે ને. આ જગત સ્વપ્ન સિવાય બીજું કઈ નથી. પેલું રાતના આંખ બંધ કરીને જોયેલું સ્વપ્ન છે, આ ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન છે. આ પણ સ્વપ્ન જ છે. આ જે દેખાય છે ને ઇલ્યુઝન છે. હવે તો સાયન્સ પ્રૂવ કરે છે. સાયન્સ કહે છે કે જે તમને વસ્તુ સ્થિર દેખાય છે, આ ચેર તમને સ્થિર, આ ચોપડી તમને સ્થિર દેખાય છે કે ગતિશીલ? આ ચોપડી તમને સ્થિર દેખાય કે ગતિશીલ? બરાબર. સાયન્સને પૂછો, ચોપડી એવરી મોમેન્ટ બદલાઈ રહી છે, અને દરેક કણ ટ્રાવેલ કરે છે. એવરી પાર્ટિકલ ઇઝ મૂવિંગ. તો સ્થિર કેવી રીતે હોય? તમારું શરીર સ્થિર છે કે મૂવેબલ? મૂવ થઈ રહ્યું છે કે નહીં અત્યારે? ભલે ઉપરથી તમે કાય ગુપ્તી કરીને બેઠા હોય, પણ અંદરથી શરીર તમારું એવરી ક્ષણ બદલાય છે, એવરી ક્ષણ. તો જેને તમે સ્થિર માનો છો, સ્થિર છે જ નહીં, બધું પરિવર્તનશીલ છે. આ દિવાલને તમે મેગ્નિફાઈ કેમેરા તમે રાખીને આમ ઝૂમ કરો, દિવાલની અંદર કોન્સ્ટન્ટ એક્ટિવિટી ચાલુ છે. તમને જે સ્થિર દેખાય છે ગતિશીલ છે. અચ્છા, જવા દો ને બીજી વાત, આ ધરતી સ્થિર છે કે ગતિશીલ? અત્યારે સાચું કહેજો, જે તમને ફીલ થાય છે. આ ધરતી, આપણે જ્યાં બેઠા છીએ આ ધ્યાન કુટીરમાં, આ સ્થિર છે કે હલન ચલન કરે છે? સ્થિર છે. હકીકત શું છે?
આખી ધરતી ફરે છે ને, કોની ચારે બાજુ? સૂર્યની ચારે બાજુ ફરે જ છે. આ તો આંટા જ મારે છે. તમે કહેશો કે આંટા મારે તો આપણે કેમ નથી ફરતા? ગતિ એટલી બધી તેજ છે કે કોઈ પણની ગતિ અતિ તેજ હોય એટલે એ ગતિશીલ વસ્તુ સ્થિર જેવી લાગે. પંખાને તમે એક નંબર ઉપર ચલાવો, પાંખડા દેખાશે કે નહીં? 5 ઉપર ચલાવો તો શું લાગશે? કોઈક વસ્તુ છે જે ફરે છે. એ સમયે તમને જો પંખાનું જ્ઞાન ના, તમને કે એની અંદર 3 પાંખડા, હે ટાઢાપોરના હાંકે છે, આમાં પાંખડા થોડા હોય. અને એને તમે ધીમો કરો, 4 ઉપર કરો, 3 ઉપર કરો, ઓ સમજી ગયા? કોઈ પણની સ્પીડ વધારી દો એટલે એ વસ્તુ તમને સ્થિર લાગે. સ્પીડ ઘટાડી દો એ વસ્તુ ગતિશીલ લાગે. ફિલોસોફી છે. આત્મજ્ઞાનીને દેખાય આવું જ, પણ એ એમ માને છે કે આ બધું ઇલ્યુઝન છે, આ રિયાલિટી નથી. પરમેનન્ટ, ઇટરનલ, બોલતા જાઓ. સનાતન. તો સનાતન શું છે? બ્રહ્મ સત્ય સનાતન છે. જગન મિથ્યા એ સનાતન નથી, બદલાઈ રહ્યું છે. બદલાતામાં ક્યાં મોહ કરવાનો? જે વસ્તુ બદલાય છે એની અંદર શેનો મોહ કરવાનો? સમજી ગયા? આ જગત બધું પરિવર્તનશીલ છે. મિથ્યાનો અર્થ અહીંયા મિથ્યા એટલે ખોટું છે એમ નહીં. મિથ્યા મતલબ બધું બદલાતું રહે છે. બદલાતા ઉપર શેનો મોહ કરવાનો? તો બ્રહ્મ સત્ય જગન મિથ્યા. ક્યાં ઉતરી ગયા આપણે ઊંડા ઊંડા એકમાં. આ હિન્દુઇઝમ. હવે બુદ્ધ શું કહે છે? બુદ્ધ કહે છે સર્વ ક્ષણિકમ, સર્વ ક્ષણિકમ. બધું ક્ષણિક છે. જગત પણ બ્રહ્મ પણ. બ્રહ્મ પણ મિથ્યા છે, જગત પણ મિથ્યા છે. બ્રહ્મ જેવું કઈ છે જ નહીં, બધું ઇલ્યુઝન છે. બ્રહ્મ પણ બ્રહ્મ છે. મારી ભાષામાં આ શબ્દો કેટલા બધા, બ્રહ્મ ને બ્રહ્મ. બ્રહ્મ પણ બ્રહ્મ છે. બુદ્ધ ધર્મનો આ કોન્સેપ્ટ છે. આત્મા પણ પરમેનન્ટ નથી. નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન ધીસ વર્લ્ડ. બધું ક્ષણે 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 બદલાય છે. આનું નામ બુદ્ધ છે. જગત તો બદલાય જ છે, બ્રહ્મ પણ બદલાય છે. એક્ઝામ્પલ આપ્યું, દીવાની લવ. દીવાની લવ હળગતી હોય તો દીવાની લવ સ્થિર છે કે પરિવર્તનશીલ છે? જે દીવો તમે સળગાવ્યો 5 મિનિટ પછી એ જ દીવો હોય છે કે દીવો બદલાઈ ગયો? આ તત્વજ્ઞાન. આ તત્વજ્ઞાન આવડી જાય ને તો તમારા જવાબો ફરી જાય. એમને તમે કોઈ શેનો બદલાઈ ગયો? દીવો એનો હોય છે, બીજો ક્યાં મૂક્યો છે? એ જ દીવો એવરી ક્ષણ બદલાય છે. પહેલા ક્ષણે મેં દીવો કર્યો, એ ક્ષણે જે દીવો હતો બીજી ક્ષણે એ દીવો છે, ત્રીજી ક્ષણે બદલાઈ ગયો. તો એવરી મોમેન્ટ જેમ દીવો બદલાય છે એમ એવરી મોમેન્ટ આત્માના પ્રદેશો બદલાય છે, આત્માના પાર્ટિકલ બદલાય છે. આ 1 કલાકમાં આત્મા પણ એ નથી રહેતો, બદલાય છે. એટલે બુદ્ધ ધર્મ એમ કે છે કે નિર્વાણ થાય છે. આ શબ્દ સાંભળ્યો, નિર્વાણ? તો હિન્દુમાં આવે છે નિર્વાણ. નિર્માણ નહીં, નિર્વાણ. નિર્વાણ ઉપનિષદ એક છે. 108 ઉપનિષદમાં એક ઉપનિષદનું નામ છે નિર્વાણ ઉપનિષદ. નિર્વાણ શબ્દનો અર્થ શું થાય સમજી લો. નિર્વાણ, વાણ એટલે દીવો. વાણ એટલે દીવો. નિર્વાણ, દીવો ઓલવાઈ જાય એનું નામ નિર્વાણ. દીવો ઓલવાઈ ગયો. હવે મારા આત્મા, હવે હું મારા દેહને છોડીને મારો આત્મા મુક્ત થઈ જાય તો એ બુદ્ધને પૂછો કે આત્મા ક્યાં ગયો? નિર્વાણ પામ્યો. નિર્વાણ પામ્યો એટલે આત્માનો દીવો ઓલવાઈ ગયો. ક્યાં ગયો? નો એડ્રેસ. ઓલવાઈ ગયેલી વસ્તુ ક્યાં જાય? બ્રહ્માંડમાં લીન થઈ ગઈ. બુદ્ધ ધર્મ કહે છે બધું ક્ષણિક છે.
એટલે મોક્ષ બોક્ષ ગતિ, અહીંયા મોક્ષ છે ને આ છે ને એવું કોઈ બૌદ્ધ ધર્મ માનતો નથી. મોક્ષ બૌદ્ધ ધર્મ આત્મજ્ઞાનને માને છે, પણ મર્યા પછી આત્મા ક્યાં જાય એની ચર્ચા નહીં કરો. જ્યાં ગયો ત્યાં તમારે શું લેવા દેવા? મર્યા પછી આત્મા ક્યાં ગયો તમારે શું લેવા દેવા? ભગવાન બુદ્ધ ધ્યાનમાં બેઠા હતા ને એને જે અનુભવ થયો એ અનુભવ અલ્ટિમેટ ટ્રુથ. એને ડિસ્ક્રાઇબ કરો એટલે એ અસત્ય થઈ જાય. તમે કહ્યું કે ધ્યાનનો આનંદ કહો, અરે એટલો બધો આનંદ આવતો હતો ને, એ આનંદ પણ મિથ્યા છે. એ અનુભૂતિનો વિષય છે, એક્સપ્લેનેશન કરવાનો વિષય નથી. એટલે એમ કે છે કે આત્મા જ્ઞાન ને પરમ તત્વની વસ્તુ એક્સપ્લેન ન થાય. એટલે હું વારંવાર કહું છું, ભગવાન બુદ્ધ જ્યારે કુટિયામાં બેસતા હતા, આનંદ એની ચોકીદારી કરતો હતો. આનંદ નામનો એનો ભત્રીજો, અને કોઈ પણ આવે એટલે કે ભગવાન બુદ્ધ સાથે સત્સંગ કરવો છે એટલે એને એક ફરફરિયું આપી દેતા હતા. આ 25 પ્રશ્નો મહેરબાની કરીને પૂછતા નહીં. ભગવાન બુદ્ધને આ 25 પ્રશ્નો નહીં પૂછવાના, તો અંદર જવા દે. એ 25 પ્રશ્નો કયા? આત્મા છે કે નહીં, પરમાત્મા છે કે નહીં, મોક્ષ છે કે નહીં, જીવ મર્યા પછી ક્યાં? મર્યા પછીનું પૂછવાનું જ નહીં. એટલે હું તમને કાલે શીખવાડીશ કે જ્યારે ટાઈમ મળશે. ભગવાન બુદ્ધે આત્મા પરમાત્માની વાતો જ નથી કરી. એને 4 સત્યો સીધે સીધા કીધા. યાદ છે? 4 સત્ય, 4 આર્ય સત્ય. દુઃખ છે, સીધું પ્રેક્ટિકલ વાત. 2 + 2 4. દુઃખ છે. નંબર 2 દુઃખનું કારણ છે. નંબર 3 દુઃખથી મુક્તિ છે. અને નંબર 4 દુઃખ મુક્તિનો ઉપાય છે. પતી ગયું. આ 4 આર્ય સત્ય કહેવાય. આર્ય સત્યને અંગ્રેજીમાં શું કહેવાય? અલ્ટિમેટ ટ્રુથ ઓફ ધ લોર્ડ બુદ્ધા. દુઃખ છે નંબર 1 લખી લો. દુઃખનું કારણ છે. દુઃખ છે તો કારણ હોય ને. માથું દુખે છે તો કારણ હોય કે નહીં? રાતનો ઉજાગરો કર્યો છે, ઊંઘ નહીં આવી, ગપ્પા માર્યા છે. દુઃખ છે, દુઃખનું કારણ છે. તો પછી દુઃખ છે દુઃખનું કારણ દુઃખી થાવ. દુઃખ મુક્તિ સંભવ છે નંબર 3. દુઃખથી મુક્ત થઈ શકાય. અને નંબર 4 દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. કેટલી સાયન્ટિફિક વાત કરે છે, આમ સ્ટેપ બાય સ્ટેપ. સમજી ગયા ભગવાન બુદ્ધ શું કહેતા હતા? વેરી પ્રેક્ટિકલ મેન. ભગવાન બુદ્ધ કહેતા હતા, પગમાં કાંટો વાગ્યો હોય, સાંભળો, પગમાં કાંટો વાગ્યો હોય તો જ્ઞાનીઓ શું કરશે? તત્વજ્ઞાનીઓ ઉભા રહો, કાંટો કોણે મૂક્યો રિસર્ચ કરો. PhD ચાલુ છે ભાઈ. કાંટો મૂકનારનો હેતુ શું હતો પેલા ચેક કરો. મને મારવા માટે મૂક્યો તો શું કામ મૂક્યો? આ કાંટો અણીલો છે કે બુઠ્ઠો છે? જરા ચેક કરો. ઝેરીલો તો નથી ને? હવે એ PhD કરવાનું, કાંટો કાઢી લેવાનો. ભગવાન બુદ્ધ કે કાંટાની PhD ના કરો. કાંટો વાગ્યો હતો ને કાઢીને હાલતા થાવ. આવું સત્ય છે. દુઃખ છે, બસ. એ દુઃખ ક્યાંથી આવ્યું ને કોણે ઊભું કર્યું ને કેવી રીતે કર્યું ને? હવે ભાઈ તમને ભૂખ લાગી હોય ને તમને મેમોરી માટે ડોક્ટરે કીધું કે રોજ 5 બદામ ખાવ. તમારી બરણીમાં બદામ હોય તો શું કરો? કે ઉભા રહો, બદામ કોને ઉગાડી, એનો ભાવ કેવો હતો બદામ વાવી ત્યારે, એને પાણી પૂરું પાયું કે નહીં, પેલા રિસર્ચ કરો ભાઈ. એમને થોડું ખવાય, પેલા અનુસંધાન તો કરવું પડે ને. એટલે ભાઈ ભૂખ લાગી ખાઈ લે ને ભાઈ. ભગવાન બુદ્ધની આ સિસ્ટમ હતી. સીધી ટુ ધી પોઈન્ટ વાત, આડી અવડી વાત જ નહીં. મોક્ષ છે ને આ છે ને આ છે ને બધું, એનાથી કોઈનું પેટ ભરાતું નથી. દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખ મુક્તિ છે, દુઃખ મુક્તિનો બુદ્ધિઝમ ખતમ. બહુ પ્રેક્ટિકલ રિલિજન બુદ્ધિઝમ. એટલે આજે દુનિયાની અડધી આબાદી ક્રિશ્ચિયન પછી બુદ્ધ થઈ ગઈ છે. આખું થાઈલેન્ડ બુદ્ધિઝમ, અડધું જાપાન બુદ્ધિસ્ટ, કંબોડિયા બુદ્ધિસ્ટ, ભૂટાન બુદ્ધિસ્ટ, નેપાળ બુદ્ધિસ્ટ, આ બધા બુદ્ધિસ્ટ છે. અને એની સ્ટોરી છે અશોકે બુદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોક કલિંગનું યુદ્ધ છેલ્લે કર્યું ને એ બદલાઈ ગયું. દુઃખ છે એના માટે પ્રમાણ તમારે જોઈએ છે તો લોકોના મોઢા જોઈ લો. ભાઈ દુઃખ છે એનું તો પ્રમાણ તમારા લોકોના મોઢા જોઈ લો. દુઃખી છે તો ખબર પડી જાય ને. બધું છે તોય દુઃખી, કરોડપતિ હોય તો દુઃખી. દુઃખનું કારણ મોહથી મુક્ત થઈ શકાય કે નહીં? અને એનો ઉપાય છે આત્મજ્ઞાન કરી લો તો મોહથી મુક્તિ. બરાબર? હા, તો બોલો. ભગવાન બુદ્ધે એવું કીધું કે
શરીરમાંથી એટલે દેહમાંથી આત્મા વહી ગઈ પછી ઈ કઈ જાણતા નથી એટલે એની પાસે કઈ એનો આન્સર નથી બરાબર તો આન્સર છે ભગવાન બુદ્ધ પાસે. સાંભળજો, મેં શું કીધું? અનુભવ. આ અનુભવનો વિષય છે. ભગવાન બુદ્ધને ખબર છે. તમને પૂછે તમારો આત્મા મરીને ક્યાં ગયો, ભગવાન બુદ્ધ તો ખબર જ હોય. પણ એ તને કહી દેવાથી તને શું ફાયદો? કઈ નહીં. એ તો તારે માનીને બેસી જવાનું. મને તો ભગવાને કીધું 3 જન્મમાં મને આત્મજ્ઞાન થવાનું છે. પણ એનાથી તને ફાયદો શું? તારે તો સાધના કરવાની જ ને. એટલે ભગવાન બુદ્ધ લોકોને ભટકાવવા માંગતા નતા. તમે આરાધના કરો, સાધના કરો, ધ્યાન કરો અને તમારી રીતે આત્મકલ્યાણ કરો. એના ડિસ્ક્રાઇબ નહીં કરો. આત્મા છે કે નહીં, ગુરુ છે કે નહીં, પરમાત્મા છે કે નહીં, મોક્ષ છે કે નહીં. માન લો કે તમે પૂછ્યું મોક્ષ છે કે નહીં, હું કહું નથી જ. લો તો એના તમને શું ફરક પડે? આને કહું હા મોક્ષ છે, તેનાથી એને શું ફરક પડે? એટલે ભગવાન બુદ્ધ કહેતા હતા આ બધા પ્રશ્નો દિમાગનું શું કહેવાય દહીં કરવા બરાબર છે. 25 પ્રશ્નો પૂછવાની મનાઈ હતી બુદ્ધને. હવે આપણે એક વાક્યમાં કહી દઉં, જૈન ધર્મ. એટલે બુદ્ધ ભગવાન તો એમ કે કોઈ છે બધું મિથ્યા છે હા, પછી બુદ્ધ ભગવાનની શા માટે માને? એટલે ભગવાન બુદ્ધે કીધું છે, સાંભળી લો. ભગવાન બુદ્ધે કીધું છે મારા મર્યા પછી જ્યાં મારી મૂર્તિ દેખાય એની ગરદન ઉડાડી દેજો. ભગવાન બુદ્ધ. અને આજે સૌથી વધારે મંદિરો ભગવાન બુદ્ધના, કૃષ્ણ પછી ને હનુમાન પછી. બુદ્ધની મૂર્તિઓ કેટલી આખા વર્લ્ડમાં? જેની મનાઈ કરવામાં આવે ને એ લોકો વધારે કરે. ખેર, તો કોને માનવું એનો સિમ્પલ આન્સર છે તમે ધ્યાન કરો. ભગવાન બુદ્ધનો એક જ માર્ગ હતો, ધ્યાન કરો. ધ્યાનથી જે અનુભૂતિ થઈ એ તમારી. જીવ તમે ડિસ્ક્રાઇબ કરવા ગયા મિથ્યા. અનુભૂતિ નથી, તમે ડિસ્ક્રાઇબ કેવી રીતે કરી શકો? તમે મને કે સમયજી તમે ધ્યાન કરો, શું અનુભવ થયો? હવે હું ડિસ્ક્રાઇબ કેવી રીતે કરી શકું? ગુંગે કેરી સર કરા. ગુંગાને તમે તમે મીઠાઈ આપો તો એ તમે પૂછો કે કેવો સ્વાદ હતો. હવે ગુંગો છે ભાઈ, હું સ્વાદની વાત કરે. ગુંગો સ્વાદને એક્સપ્લેન કરી શકે નહીં, એમ જ્ઞાની ના કરી શકે. એનીવે, જૈન ધર્મ શું કે છે? એક વાક્ય કહી દઉં. હવે જૈન ધર્મ મૂળ ભેદ હિન્દુમાં ખ્યાલ આવી ગયો. બ્રહ્મ સત્ય જગન મિથ્યા. બૌદ્ધ બ્રહ્મ મિથ્યા, જગત મિથ્યા, સર્વ ક્ષણિકમ, બધું મિથ્યા. જૈન ત્યાં સારું છે એ બધું વાત. એમ નહીં. જગત અને બ્રહ્મ બંને સત્ય. હા, જગત અને બ્રહ્મ યસ. જૈન ધર્મ મેં ગઈકાલે અનેકાંતની વાત કરી, ખોટું કોઈ છે જ નહીં. એટલે હિન્દુને કે સેલ્યુટ, યુ આર રાઈટ સર, બ્રહ્મ સત્ય, યુ આર રાઈટ. અને બૌદ્ધને કે યુ આર રાઈટ, સર્વક્ષણિકમ. આ જૈનિઝમ છે. જૈન ધર્મ કહે છે કે બ્રહ્મ સત્ય છે, આત્મા છે. આત્મા એટલે તો ધ્યાન કરવાનું છે, એટલે તો આત્માનો ઉદ્ધાર કરવાનો, તપસ્યા કરવાની છે. અને મોહ નથી રાખવાનો. આ જગત તો બધું ક્ષણિક છે, બરાબર. પણ જગત ક્ષણિક છે, વાત સાચી, પણ ક્ષણિક પણ સત્ય છે. ભાઈ દેખાય તો છે ને, ભલે ઇલ્યુઝન હોય પણ અત્યારે તો દેખાય છે ને. એ પણ એનું પણ અસ્તિત્વ છે, મિથ્યાનું પણ અસ્તિત્વ છે. આ જેનિઝમ સમજાણું કે નહીં? ફિલોસોફીમાં જવું છે ને, આ ફિલોસોફી બે સત્ય છે. ઓકે, આ શરીર સત્ય છે કે નહીં? છે. હવે હાવ પ્રેક્ટિકલ ઉપર આવી જાઓ. શરીર છે કે નહીં મારું 5 ફૂટનું? છે. ભૂખ લાગે છે કે નહીં? હા, ગરમી લાગે છે કે નહીં? તો શેનું મિથ્યા થઈ ગયું ભાઈ? આ શરીર મિથ્યા. અરે એવી પરસેવો લાગે, બાપરે ગરમી મરી ગયા. ભૂખ લાગે હમણાં 6 વાગે નામ ગમે તે આવે. તો મિથ્યા શેનું છે? આ મિથ્યા નથી. ભૂખ રિયાલિટી છે, ગરમી લાગે છે, શરદી લાગે છે, બધું રિયાલિટી છે. એટલે ક્ષણિકનું પણ અસ્તિત્વ છે. અને બ્રહ્મપોટ તો સત્ય છે જ, આત્મજ્ઞાન છે જ, તિકાર જ્ઞાન છે જ, કેવળ જ્ઞાન છે જ. બંને સત્ય છે. આ શરીર ન હોય તો આત્માનું જ્ઞાન કોણ કરવાનું? આત્માનું જ્ઞાન જ જો નથી કરવાનું તો શરીર ધારણ કરીને ફાયદો હું? સમજાય છે? આ બે એકબીજાના પૂરક છે. શરીર શેના માટે મળ્યું મનુષ્યનું ભાઈ?
મને કીડી મકોડો બિલાડાનો અવતાર કેમ ન મળે, મનુષ્યનું શરીર કેમ મળ્યું? આત્મજ્ઞાન માટે. હું સાધના કરી શકું છું. તો શરીર પણ સત્ય છે, શરીરનું અસ્તિત્વ પણ છે, શરીરનું એક્ઝિસ્ટન્સ પણ છે, શરીરનું અસ્તિત્વ પણ છે કે નહીં? શરીર દેખાય છે કે નહીં? ભલે ઇલ્યુઝન પણ દેખાય છે ને, અસ્તિત્વ છે ને, અસ્તિત્વ છે. તો જૈન ધર્મ બંનેને માને છે. એટલે જૈન ધર્મ અનેકાંત કહે છે, કોઈનો વિરોધ નહીં, બધાનો સ્વીકાર, એનું નામ જૈન ધર્મ. હજુ તમારે ઊંડું જવું હોય ને તો એક વાક્ય કહી દઉં, દુનિયાના બધા જ અડધા અધૂરા સત્યો ભેગા કરો, એનું નામ જૈન ધર્મ. આમ તમને દુનિયાના બધા અડધા સત્યો ભેગા કરો અને બધાના એક માળા બનાવીને માળા બનાવી નાખો, આનું નામ જૈન ધર્મ. જૈન ધર્મ કે છે હિન્દુ યુ આર રાઈટ, બૌદ્ધ યુ આર રાઈટ. હજુ જાઓ ને ક્રિશ્ચિયાનિટીમાં નામાં તમારે જ્યાં જવું હોય, જૈન ધર્મ અનેકાંતને માને છે, અનેકાંતમાં કોઈ ખોટું છે જ નહીં. ભૌતિકવાદની અપેક્ષાએ શરીર સત્ય છે અને આત્મજ્ઞાનની અપેક્ષાએ બ્રહ્મ સત્ય છે. અપેક્ષા કઈ લગાવવાની ક્યાં? બૌદ્ધો એક જ અપેક્ષા લગાવે છે, બધું ક્ષણિક છે, અપેક્ષા લગાવે છે, સ્થાયી છે એમાં એ અપેક્ષા નથી લગાવતા. હિન્દુ એક જ અપેક્ષા લગાવે છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જૈન કે છે બેય દેખાય છે, આત્મા દેખાય છે, દેહ દેખાય છે, બેય સત્ય છે. આ ફિલોસોફિકલ ડિફરન્સ સમજી ગયા? હવે કોઈ તમને પૂછે કે માઇન્યુટ ડિફરન્સ શું જૈન બૌદ્ધ ને હિન્દુમાં, તો બતાવી શકો? હા. હવે જે હિન્દુએ કીધું ને કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એની ફિલોસોફીનું નામ છે કુટસ્થ નિત્યવાદ. લખી લો, વળી ક્યાંક વાંચવામાં આવશે તો પછી તમે મને ક્યાં ગોતશો વળી પાછા. કુટસ્થ નિત્યવાદ. કુટસ્થ નિત્ય એટલે શું? આ પિલર છે, આ શું છે? આ પિલર છે. આને ગમે એટલું પાણી પાવ, આ લીલું થાય? તમે ના, આને તો હું લીલું કરીને જ રહીશ. ના, હું થાય? ગમે એટલું પાણી આને પાવ, આ લીલું ના થાય. આને હિન્દુ ધર્મની ભાષામાં કહેવાય કુટસ્થ. કુટસ્થ એટલે સૂકું. શબ્દ ક્યાંથી આવ્યો? સુકાયેલું. અને નિત્ય છે, પરમેનન્ટ, ઇટરનલ છે, નથી. ભલે તમારો ભૂકો કરો, પાવડર કરો, એ કરો, એ ખતમ નહીં થાય. સોનું જ રહેવાનું. તમે એને સોનાને નેકલેસ કરો કે રિંગ કરો કે એના બુટિયા બનાવો, સોનું ખતમ નથી થવાનું. એના પાર્ટિકલ તો રહેવાના છે, પણ કુટસ્થ છે. આમાં બદલાવ આવતો નથી, ચેન્જ આવતું નથી. બુદ્ધ ધર્મની જેમ પરિવર્તનશીલ નથી, સ્થિર છે. કુટસ્થ નિત્ય. નિત્ય એટલે પરમેનન્ટ, ઇટરનલ. એ બદલાતું નથી. બ્રહ્મ બદલાતો નથી, એઝ ઇટ ઇઝ છે. એટલે એને કુટસ્થ નિત્યવાદ કીધું છે. બુદ્ધને ક્ષણિકવાદ કીધું છે. સમજાય છે કે નહીં ફિલોસોફિકલ ફરક? અને જૈન નિત્યવાદ છે. નિત્ય પ્લસ અનિત્ય, નિત્યવાદ. ચલો, આજનો ક્લાસ પૂરો.